હેલો ફ્રેન્ડ્સ 404 ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ યુનિક્સના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો મિત્રો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ટાઈપ્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમની અંદર બેચ ઓપરેટિંગ સિસ્ટમ, એના એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ને સ્ટડી ટાઈમ શેરિંગ સિસ્ટમ, ડિસ્ટ્રીબ્યુટેડ ઓપરેટિંગ સિસ્ટમ વિશે પણ સ્ટડી કરી હતી, રાઈટ. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમ વિશે સ્ટડી કરવાના છીએ, રાઈટ. વોટ ઇઝ નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમ? તો મિત્રો નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમ run on a server. Network operating system run on a server and provide the capability to manage data, user, group, security, application and other networking function. Network operating system તેની અંદર ડેટાનું મેનેજમેન્ટ કરી શકાય છે, યુઝરનું મેનેજમેન્ટ કરી શકાય છે, ગ્રુપનું મેનેજમેન્ટ કરી શકાય છે, સિક્યોરિટી પ્રોવાઈડ કરી શકાય છે, એપ્લિકેશન એવી ડિઝાઇન કરી શકો છો નેટવર્કિંગ થ્રુ, નેટવર્કિંગના ફંક્શન્સને એક્સેસ કરીને. તો આવા ટાઈપની જે પણ ઓપરેટિંગ સિસ્ટમ અવેલેબલ છે એ ઓપરેટિંગ સિસ્ટમ અલાઉ કરે છે શેર્ડ એક્સેસ ઓફ ફાઇલ્સ, પ્રિન્ટર, સિક્યોરિટી, એપ્લિકેશન એન્ડ અધર networking function over small private network, right. આ જે નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમ ના એડ રિસોર્સિસ ની ફંક્શનાલિટી મિત્રો એક્સેસ કરી શકો છો, રાઈટ. તો અહીંયા તમને સ્ક્રીન પર એક એક્ઝામ્પલ જોવા મળી રહ્યું છે ક્લાયન્ટ સર્વર સિસ્ટમ માટેનું, રાઈટ. તો ક્લાયન્ટ 1, 2, 3, 4 એ 4 ક્લાયન્ટ ફાઇલ સર્વર સાથે કનેક્ટેડ છે, રાઈટ. એન્ડ ફાઇલ સર્વર પરથી ડેટાને એક્સેસ કરે છે, રાઈટ. નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમ રન ઓન સર્વર. તમને ખ્યાલ આવી ગયો હશે ફિગર પરથી કે નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમ એ સર્વર પર એક્ઝિક્યુટ થાય છે, રાઈટ. તો આ જે સિસ્ટમ છે એ સિસ્ટમ સ્મોલ પ્રાઇવેટ નેટવર્ક ની અંદર એક્સેસ કરવામાં આવે છે મિત્રો, એન્ડ એક કરતા વધારે યુઝર એટ એ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમને એક્સેસ કરી શકે છે, એના સાથે કન્ફિગરેશન કરી શકે છે, રાઈટ. ઓલ અધર યુઝર વિથિન ધ નેટવર્ક એમના જે ઇન્ડિવિડ્યુઅલ કનેક્શન છે એના થ્રુ સિસ્ટમ સાથે કન્ફિગરેશન કરી શકાય છે. તો કમ્પ્યુટર સિસ્ટમ પોપ્યુલરલી આવી જે કમ્પ્યુટર સિસ્ટમ કનેક્ટેડ હોય એને ટાઇટલી કપલ સિસ્ટમ તરીકે પણ ઓળખવામાં આવે છે, રાઈટ. મિત્રો નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમના આપણે એડવાન્ટેજીસની વાત કરીએ તો સેન્ટ્રલાઇઝ સર્વર સ્ટેબલ હોય છે, રાઈટ. એન્ડ
એ સિસ્ટમ ની અંદર સર્વર, જેમ અહીંયા એક્ઝામ્પલ જોયું ફાઇલ સર્વરનું, એવી જ રીતે સેન્ટ્રલાઇઝ સિસ્ટમની અંદર સર્વર મેઇનલી વર્ક પરફોર્મ કરે છે મિત્રો, રાઈટ. તો computer server system provide an interface to which client can send request to perform an action. ક્લાયન્ટ સર્વર જે સિસ્ટમ છે મિત્રો, તો એની અંદર ઇન્ટરફેસ કયા ક્લાયન્ટે રિક્વેસ્ટ મોકલી સર્વરને and response to which they execute the action and send back result to the client. Okay, two type ના સર્વર સિસ્ટમ અવેલેબલ હોય છે, ફાઇલ સર્વર સિસ્ટમ એન્ડ કમ્પ્યુટર સર્વર સિસ્ટમ, રાઈટ. તો મિત્રો નેટવર્ક સિસ્ટમ કેવી રીતે વર્ક પરફોર્મ કરે છે એની માહિતી આપણે મેળવી, રાઈટ. નેક્સ્ટ આપણે જોઈએ સિક્યોરિટી કન્સર્ન આર હેન્ડલ થ્રુ સર્વર. સિક્યોરિટી નો જે કોન્સેપ્ટ છે તો એ સર્વર થ્રુ હેન્ડલ કરવામાં આવે છે. ન્યૂ ટેકનોલોજી એન્ડ હાર્ડવેર updation are easily integrated to the system. ન્યૂ ટેકનોલોજી અધરવાઇઝ હાર્ડવેર છે તો એનું અપગ્રેડેશન તમને આવી સિસ્ટમની અંદર ઇન્ટિગ્રેટેડ થયેલું જોવા મળશે. એન્ડ સર્વર એક્સેસ આર પોસિબલ remotely from different location and types of system, right. હવે મિત્રો આ સિસ્ટમના ડિસએડવાન્ટેજની આપણે વાત કરીએ તો સર્વર સિસ્ટમ ઓલવેઝ કોસ્ટલી હોય છે, એની કોસ્ટ તમારે પ્રોવાઈડ કરવાની રહે છે, રાઈટ. યુઝર હેઝ ડિપેન્ડ ઓન સેન્ટ્રલાઇઝ્ડ લોકેશન ફોર મોસ્ટ ઓપરેશન. યુઝરના જેટલા પણ ઓપરેશન પરફોર્મ થાય છે એ સર્વર સાઇડ પરફોર્મ થતા હોય છે મિત્રો. યુઝર ના ઓપરેશન જે પરફોર્મ થાય છે એને યુઝરને સેન્ટ્રલ લોકેશન પર ડિપેન્ડ ઓન રહેવું પડશે. મેન્ટેનન્સ એન્ડ અપડેટ્સ આર રિક્વાયર રેગ્યુલરલી. આવી જે સિસ્ટમ છે તો એવી સિસ્ટમને ડેલી મેન્ટેન કરવી પડશે. નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમના આપણે એક્ઝામ્પલની વાત કરીએ રિયલ ટાઈમની અંદર તો માઇક્રોસોફ્ટ વિન્ડોઝ સર્વર 2003, માઇક્રોસોફ્ટ વિન્ડોઝ સર્વર 2008, યુનિક્સ, લિનક્સ, મેક ઓએસ એક્સ, નેટવેટ એન્ડ બીએસડી એના બેસ્ટ એક્ઝામ્પલ છે. હવે મિત્રો આપણે રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ વિશે સ્ટડી કરીશું. નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમ કોને કહેવાય તો એ મેં તમને સમજાવ્યું, રાઈટ. રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ ની અંદર real types of operating system serves the real time system as a role perform કરે છે, right. and time interval require હોય છે process and respond input very small હોય છે. તો મિત્રો રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ
કેવી રીતે વર્ક પરફોર્મ કરે છે એને આપણે ફિગર થ્રુ સમજીએ. It defines as an operating system known to give maximum time for each of critical operation that it perform, like operating system called interrupt handling. ઓપરેટિંગ સિસ્ટમની અંદર મિત્રો ઇન્ટરપ્ટ હેન્ડલિંગની જે ફંક્શનાલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે સેમ એઝ maximum time for each of critical operation perform થઈ શકે છે. Real time operating system which guarantees the maximum time for critical operation and complete them on time are referred to as a hard real time operating system. While the real time operating system that can only guarantee a maximum of the time. Example તરીકે critical task will get priority over other task. ક્રિટિકલ ટાસ્ક હોય એને પરફોર્મ કરવા માટે મિત્રો શેની જરૂરિયાત રહેશે તો પ્રાયોરિટી વાઇઝ એનું પ્રોસેસિંગ થતું હોય છે બટ નો સિક્યોરિટી ઓફ કમ્પ્લીટિંગ ઇટ ઇન ટાઈમ ડિફાઇન. કોઈ સિક્યોરિટી એવી છે નહીં કે ટાઈમલી એ જે પ્રોસેસ છે એને કેટલો ટાઈમ રિક્વાયર રહેશે. તો આવી જે સિસ્ટમ છે એ સોફ્ટ રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઓળખાય છે રાઈટ, જેની અંદર એપ્લિકેશન એક્ઝિક્યુટ થાય છે કર્નલ સાઇડ એન્ડ બેઝિક સિસ્ટમ રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ ને સોફ્ટ રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ વર્ચ્યુઅલ હાર્ડ રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ એમ ટુ પાર્ટની અંદર ડિવાઈડ કરેલ છે મિત્રો રાઈટ. તો રિયલ ટાઈમ સિસ્ટમનો યુઝ ટાઈમ રિક્વાયરમેન્ટ કોમ્પ્લેક્સ જે પ્રોસેસીસ છે એના એક્ઝિક્યુશન માટે ક્યુઇંગ પ્રાયોરિટી સિસ્ટમને એક્સેસ કરવામાં આવે છે રાઈટ, એન્ડ પ્રોસેસ એન્ડ રિસ્પોન્ડ ટુ ઇનપુટ વેરી સ્મોલ રાઈટ. હવે તો એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ, રોબોટ્સ એક્સેટ્રા રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમના એક્ઝામ્પલ છે. ટુ ટાઈપ રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમના અવેલેબલ છે, હાર્ડ રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ સોફ્ટ રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ. હાર્ડ રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમની આપણે વાત કરીએ તો જે એપ્લિકેશન ટાઈમ કન્સ્ટ્રેન્ટની અંદર સ્ટીકી પરફોર્મ થતું હોય, ઇવન શોર્ટેજ પોસિબલ ડિલે ઇઝ નોટ એક્સેપ્ટેબલ. શોર્ટ ટાઈમનો ડિલે પણ પોસિબલ થાય નહીં એવી ઓપરેટિંગ સિસ્ટમ. These systems are built for serving life like automatic or જે ઓટો કારની અંદર એરબેગ્સ તમને જાણ હોય તો which are required to be readily available in the case of any accident. So virtual memory is the most never found in this system.
વર્ચ્યુઅલ મેમરી આવી સિસ્ટમની અંદર પ્રોવાઈડ કરવામાં આવતી નથી. તો મિત્રો હાર્ડ રિયલ ટાઈમ સિસ્ટમની અંદર ડિલે ને એક્સેપ્ટન્સ પ્રોવાઈડ કરવામાં આવેલું નથી, રાઈટ. સોફ્ટ રિયલ ટાઈમ સિસ્ટમની આપણે વાત કરીએ તો એવી એપ્લિકેશન કે જેની અંદર ટાઈમ કન્સ્ટ્રેન્ટ ને લેસ સ્ટીકી માનવા. હવે મિત્રો એના એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજની આપણે વાત કરીએ તો આવી જે સિસ્ટમ છે એના એડવાન્ટેજીસ ઘણા બધા છે. મેક્સિમમ કન્ઝપ્શન તમને ત્યાં જોવા મળે છે, એટલે કે મેક્સિમમ યુટિલાઇઝેશન ઓફ ડિવાઇસ એન્ડ સિસ્ટમ does more output from all the resources. એટલે કે મેક્સિમમ કન્ઝપ્શન એનું યુટિલાઇઝેશન ડિવાઇસનું મોર એન્ડ મોર થશે, રાઈટ. ટાસ્ક શિફ્ટિંગ ની આપણે વાત કરીએ તો ટાઈમ અસાઇન ફોર શિફ્ટિંગ ટાસ્ક ઇન ધીસ સિસ્ટમ આર વેરી લેસ. એક્ઝામ્પલ છે, it takes about 10 microseconds in shifting one task to another, and latest system it taken 3 microseconds. જે ઓલ્ડર સિસ્ટમ હતી એની અંદર કોઈ પણ ટાસ્ક પરફોર્મ શિફ્ટિંગ કરવી હોય, ન્યૂ ટાસ્ક સ્ટાર્ટઅપ કરવી હોય સિસ્ટમની અંદર તો 10 માઇક્રોસેકન્ડ એ શિફ્ટિંગ ટાઈમ માટે થતો, એ ઓપરેશન પરફોર્મ કરવા માટે એટલો પીરિયડ એ પર્ટિક્યુલર ટાસ્કને અલોકેટ કરવો પડતો હતો. જ્યારે લેટેસ્ટ સિસ્ટમની અંદર 3 માઇક્રોસેકન્ડની અંદર આ કામ કમ્પ્લીશન થાય છે મિત્રો, રાઈટ. ઓપરેટિંગ સિસ્ટમ ઇન એમ્બેડેડ સિસ્ટમ. એમ્બેડેડ સિસ્ટમ એઝ અ રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ એક્સેસ કરવામાં આવે છે. પ્રોગ્રામ જે છે સ્મોલ સાઇઝના જે પ્રોગ્રામ છે એ ઇનબિલ્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ. ટ્રાન્સપોર્ટ એન્ડ અધર સિસ્ટમની અંદર આ ફંક્શનાલિટી પ્રોવાઈડ કરવામાં આવેલી છે. ફોકસ ઓન એપ્લિકેશન. Focus on running application and less important to application which are in a queue. Only focus running application પર હોય છે રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમની અંદર, રાઈટ. એન્ડ લેસ ઇમ્પોર્ટન્ટ ટુ એપ્લિકેશન એટલે કે ક્યુની અંદર જે પ્રોસેસીસ પર ફોકસ કરવામાં આવે છે, એપ્લિકેશન પર. એરર ફ્રી. ધીસ ટાઈપ્સ ઓફ સિસ્ટમ્સ આર એરર ફ્રી સિસ્ટમ તરીકે રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમની અંદર યુઝ કરવામાં આવે છે. મેમરી એલોકેશન ઇઝ ધ બેસ્ટ મેનેજ ઇન ધીસ ટાઈપ ઓફ સિસ્ટમ. મેમરી એલોકેશનનો જે કોન્સેપ્ટ છે એ બેસ્ટલી પરફોર્મ થાય છે. હવે મિત્રો એના ડિસએડવાન્ટેજની વાત કરીએ તો લિમિટેડ ટાસ્ક આવી સિસ્ટમની અંદર પરફોર્મ કરી શકાય છે, કારણ કે વેરી ફ્યુ ટાસ્ક રન એટ ધ સેમ ટાઈમ એન્ડ ધેર કોન્સન્ટ્રેટ ઇઝ અ વેરી લેસ. ઓછી ટાસ્ક પરફોર્મ કરી શકે છે આવી સિસ્ટમ, રાઈટ. ફ્યુ એપ્લિકેશન ટુ અવોઇડ એરર. જે એરર છે એ પણ અવોઇડ
તો યુઝ હેવી સિસ્ટમ રિસોર્સિસ આવી રિયલ ટાઈમ એપ્લિકેશન સિસ્ટમ છે તો એની અંદર રિસોર્સિસ જે યુઝ થતા હોય છે એ ઘણીવાર નોટ ગુડ એ સેન્સની અંદર એક્સેસ થાય છે જેના લીધે પ્રોબ્લેમ અકર થઈ શકે છે મિત્રો તો એ રિસોર્સિસ એક્સપેન્સિવ હોવાના કારણે હેવી સિસ્ટમ રિસોર્સિસના કારણે ઓછી પોપ્યુલર સિસ્ટમ છે કોમ્પ્લેક્સ algorithms are very complex and difficult for the designer to write on device driver and interrupt signal need specific device driver and interrupt signal to respond earliest to interrupt thread priority it is not good to set thread priority as this system are very less prone to switching tasks and રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમના આપણે એક્ઝામ્પલની વાત કરીએ મિત્રો તો સાયન્ટિફિક જે એક્સપેરિમેન્ટ થતા હોય છે મેડિકલ ઇમેજિંગ સિસ્ટમ ઇન્ડસ્ટ્રીયલ કંટ્રોલ સિસ્ટમ વેપન સિસ્ટમ રોબોટ સિસ્ટમ એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ એક્સેટ્રા એક્ઝામ્પલ છે રિયલ ટાઈમ સિસ્ટમના જોઈશું મલ્ટી પ્રોગ્રામિંગ મલ્ટી પ્રોસેસર સિસ્ટમ રાઈટ મલ્ટી પ્રોસેસર સિસ્ટમની આપણે વાત કરીએ તો મલ્ટી પ્રોસેસર સિસ્ટમ કન્સિસ્ટ ઓફ અ સેવરલ પ્રોસેસર that share a common physical memory મલ્ટી પ્રોસેસર સિસ્ટમ કેવી રીતે ડેવલપ કરવામાં આવેલી છે ઘણા બધા પ્રોસેસર શેર કરતા હોય કોમન ફિઝિકલ મેમરીને મલ્ટી પ્રોસેસર સિસ્ટમ પ્રોવાઈડ હાયર કમ્પ્યુટિંગ પાવર એન્ડ સ્પીડ in multiprocessor system all processor operate under single operating system એક સિંગલ ઓપરેટિંગ સિસ્ટમની અંદર આ પ્રોસેસર વર્ક પરફોર્મ કરતા હોય છે how they act together transparent and to others મિત્રો મલ્ટી પ્રોસેસર સિસ્ટમ આપણે કરંટની અંદર યુઝ કરીએ છીએ જેનાથી ઘણા બધા એડવાન્ટેજીસ આપણને આ સિસ્ટમના મળે છે એન્હાન્સ પરફોર્મન્સ જે છે પ્રોસેસનું એ એન્હાન્સ કરી શકાય છે આવી સિસ્ટમ થ્રુ એક્ઝિક્યુશન ઓફ સેવરલ ટાસ્ક બાય ડિફરન્ટ પ્રોસેસર કન્કરન્ટલી and increase system throughput without speeding. The execution of single task એક સિંગલ ટાસ્કનું જે એક્ઝિક્યુશન છે તો ઇન્ટરપ્ટ વગર એ થ્રુપુટ સ્પીડિંગ પર અફેક્ટ કર્યા વિના ટાઈમ ઘટાડી શકાય છે મિત્રો ઇફ system divide task into many subtasks system divide કરે છે task ને small subtask ની અંદર and then these subtasks can be executed in a parallel in different processors right તો મિત્રો આપણે મલ્ટી પ્રોસેસર સિસ્ટમ સમજ્યા હવે આપણે ડેસ્કટોપ સિસ્ટમ
જે યુઝ કરીએ છીએ રિયલ લાઈફની અંદર એની વાત કરીએ તો અર્લિયર CPUs એન્ડ PCs lack the features needed to protect an operating system from user program. Personal computer operating system therefore were neither તમે એને ડેસ્કટોપ સિસ્ટમ તરીકે પણ ઓળખો છો તો એની અંદર મલ્ટી યુઝર અધરવાઇઝ મલ્ટીટાસ્કિંગની ફંક્શનાલિટી પ્રોવાઈડ કરવામાં આવતી નથી. The goal of these operating systems have changed with time. Instead of maximizing CPU and peripheral utilization and system for maximize user convenience and responsiveness. Desktop system include PC runs. Desktop operating system તરીકે કઈ સિસ્ટમ વર્લ્ડની અંદર ફેમસ છે તો વિન્ડોઝ, માઇક્રોસોફ્ટ વિન્ડોઝ એન્ડ એપલ મસિન્ટોશ. આવી જે ઓપરેટિંગ સિસ્ટમ છે એ કમ્પ્યુટરની અંદર એન્ડ મેઇન ફ્રેમ થ્રુ આવી ઓપરેટિંગ સિસ્ટમ ડિઝાઇન કરવામાં આવેલી છે. Microcomputer were immediately able to adopt some of technology developed for larger operating system and other hand આપણે કહી શકીએ બીજી રીતે કે હાર્ડવેર કોસ્ટ for microcomputers are sufficiently low that individuals have solely use of computers and CPU utilization is no longer prime concern એ એક્સેસ કરવામાં આવશે. તો મિત્રો અહીંયા આપણે ઓપરેટિંગ સિસ્ટમના ટાઈપ્સની અંદર ડિફરન્ટ ઓપરેટિંગ સિસ્ટમ વિશે માહિતી મેળવી. ટાઈપ્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમનો જે કોન્સેપ્ટ છે મોસ્ટ IMP કોન્સેપ્ટ છે. ઓકે, હવે આપણે ઓપરેટિંગ સિસ્ટમની સર્વિસીસ વિશે વાત કરીશું. રાઈટ, તો ઓપરેટિંગ સિસ્ટમ શું છે એ મેં તમને સ્ટડી કરાવ્યું. ઓપરેટિંગ સિસ્ટમની ટાઈપ્સ પણ આપણે સમજ્યા. હવે મિત્રો આપણે ઓપરેટિંગ સિસ્ટમની સર્વિસીસ કઈ કઈ આપણે એક્સેસ કરીએ છીએ, અધરવાઇઝ ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા કઈ સર્વિસીસ યુઝરને પ્રોવાઈડ કરવામાં આવે છે. તો જેટલી પણ માર્કેટની અંદર ઓપરેટિંગ સિસ્ટમ અવેલેબલ છે તો એના થ્રુ ડિફરન્ટ સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે. મેકેનિઝમ એન્ડ ટેકનિક આ સર્વિસીસને મેનેજ કરવા માટે યુઝ કરવામાં આવે છે ડિફરન્ટ ઓપરેટિંગ સિસ્ટમની અંદર. રાઈટ, એક્ઝામ્પલ તરીકે આપણે ઓપરેટિંગ સિસ્ટમ સર્વિસ મેનેજમેન્ટની અંદર આપણે જોઈએ તો માઇક્રોસોફ્ટ વિન્ડોઝ સર્વિસ કંટ્રોલ મેનેજર યુઝ કરે છે. એપલ મેક ઓએસ ની અંદર લોન્ચ એક્સેસ કરવામાં આવે છે. ઘણા બધા લિનક્સ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની અંદર સિસ્ટમ એમડી હોય છે જેના થ્રુ આ કમ્પ્યુટિંગ મશીનિઝમ એક્સેસ કરવામાં આવે છે. ક્રોમ ઓએસ ગૂગલ દ્વારા ડેવલપ કરવામાં આવેલી છે તો એની અંદર અપસ્ટાર્ટ એક્સેસ કરવામાં આવે છે.
ઇલ્યુમો ડિસ્ટ્રીબ્યુશન એન્ડ ઓરેકલ સોલારિસ સિસ્ટમ ની અંદર સર્વિસ મેનેજમેન્ટ ફેસિલિટી પ્રોવાઈડ કરેલી છે. એન્ડ્રોઈડ ઓએસ મોબાઈલ ઓએસ ની વાત છે મિત્રો, તો એની અંદર ઇનિટ એન્ડ્રોઈડ ઇનિટ નો યુઝ કરવામાં આવે છે. ઓલ્ડર યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ ની અંદર સિસ ઇનિટ એક્સેસ કરવામાં આવતું, રાઈટ. એ જ રીતે ડિફરન્ટ ઓપરેટિંગ સિસ્ટમ ની અંદર એના મેનેજમેન્ટ માટે એની માહિતી તમને અહીંયા સ્ક્રીન પર જોવા મળી રહી છે, રાઈટ. GNU સેફર્ટ GUIX સિસ્ટમ ડિસ્ટ્રીબ્યુશન નો યુઝ કરે છે, રાઈટ. તો મિત્રો આ જે ડિફરન્ટ ઓપરેટિંગ સિસ્ટમ સપ્લાયઝ ડિફરન્ટ કાઇન્ડ ઓફ સર્વિસીસ યુઝર એન્ડ પ્રોગ્રામ રિગાર્ડિંગ પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. જે આપણે હમણાં જ ડિફરન્ટ ઓપરેટિંગ સિસ્ટમની અંદર જે સર્વિસીસ એ ઓપરેટિંગ સિસ્ટમ થ્રુ પ્રોવાઈડ કરવામાં આવે છે એની માહિતી મેળવી, રાઈટ. તો યુઝરને જે સર્વિસીસ રન વેરિયસ પ્રોગ્રામ એના માટે આ સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે. તો જોઈએ હવે સર્વિસીસ કઈ છે ઓપરેટિંગ સિસ્ટમની કોમન. તો ફર્સ્ટ વન છે યુઝર ઇન્ટરફેસ, સેકન્ડ છે પ્રોગ્રામ એક્ઝિક્યુશન, ફાઇલ સિસ્ટમ મેનિપ્યુલેશન, ઇનપુટ આઉટપુટ ઓપરેશન્સ, કમ્યુનિકેશન, રિસોર્સ અલોકેશન, એરર ડિટેક્શન, એકાઉન્ટિંગ, સિક્યોરિટી એન્ડ પ્રોટેક્શન. આ ડિફરન્ટ ટાઈપની સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે. તો મિત્રો ફર્સ્ટ આપણે જોઈએ પ્રોગ્રામ એક્ઝિક્યુશન, રાઈટ. દરેકે દરેક ઓપરેટિંગ સિસ્ટમ ની અંદર એની ડિફરન્ટ સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે, રાઈટ. જે તમને વિન્ડોઝ સિસ્ટમ થ્રુ જે સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે એવું તમને હાલ બતાવીશ. તો સિસ્ટમ એન્ડ સિક્યોરિટીની અંદર આપણે જઈશું. રાઈટ. આ સર્વિસીસ છે મિત્રો, રાઈટ, ઓએસ ની. તો આપણે કમ્પ્યુટર સિસ્ટમનો પર્પઝ શું છે કે યુઝર પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરી શકે એફિશિયન્ટ મેનરની અંદર, એન્ડ ઓપરેટિંગ સિસ્ટમ આવું એન્વાયરમેન્ટ યુઝરને પ્રોવાઈડ કરે છે કે જેનાથી યુઝર કન્વિનિયન્ટલી જે પ્રોગ્રામ છે એને એક્ઝિક્યુટ કરાવી શકે. યુઝર ડઝ નોટ હેવ વેરી અબાઉટ મેમરી અલોકેશન. યુઝરને કેટલી મેમરી એ પ્રોગ્રામ માટે અલોકેટ કરવામાં આવેલી છે કમ્પ્યુટર થ્રુ એનાથી જાણકારી હોતી નથી, બટ એની જે મેઇન થિંગ છે કે પોતાનો જે પ્રોગ્રામ એ પ્રોપરલી એક્ઝિક્યુટ થવો જોઈએ
રાઈટ. તો આ જે રન થયેલો પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ મેમરીની એન્ડ ધેન એ લોડ થયેલો પ્રોગ્રામ સીપીયુ થ્રુ એને ટાઈમ અસાઇન કરવામાં આવે છે એક્ઝિક્યુશન માટે. ઓપરેટિંગ સિસ્ટમ પરફોર્મ this function for convenience of the user and it also perform other important tasks like allocation and deallocation of the user. It also perform other important tasks like allocation and deallocation of memory, CPU scheduling, etc. તો ફર્સ્ટ જે સર્વિસ છે કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમની અંદર પ્રોગ્રામ એક્ઝિક્યુશનની પોતાની જે ટાસ્ક પોતાનો જે પ્રોગ્રામ છે એને એફિશિયન્ટ મેનરની અંદર એક્ઝિક્યુટ કરાવી શકે એ ઓપરેટિંગ સિસ્ટમની અંદર. સેકન્ડ, આઈઓ ઓપરેશન. દરેકે દરેક પ્રોગ્રામ માટે રિક્વાયર હોય છે ઇનપુટ એન્ડ એ ઇનપુટ પર પ્રોસેસિંગ થયા બાદ એ ઇનપુટ યુઝર દ્વારા સબમિટ કરવામાં આવે છે અને એના રિગાર્ડિંગ આઉટપુટ પ્રોડ્યુસ કરે છે ઓપરેટિંગ સિસ્ટમ. તો આ જે ઇન્વોલ્વમેન્ટ છે ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસનું, તો ઓપરેટિંગ સિસ્ટમ hides the user from this detail of underlying hardware for input output and uses user input output function. તો મિત્રો આઈઓની જે સર્વિસીસ છે એ યુઝર લેવલ પ્રોગ્રામ માટે પ્રોવાઈડ કરવામાં આવતી નથી. એ ઓપરેટિંગ સિસ્ટમ થ્રુ પ્રોવાઈડ કરવામાં આવે છે. ઓપરેટિંગ સિસ્ટમ ડિસાઈડ કરે છે કે એ યુઝર કઈ કઈ ઇનપુટ ડિવાઇસીસ ને યુઝર એક્સેસ કરી શકશે, રાઈટ. ઓપરેટિંગ system make it easier for user program to accomplish their task by providing file system manipulation service and service is performed by secondary storage management as a part of operating system. So operating system perform communication among various resources and processes form of shared memory. Multitasking environment system ની અંદર processes need to communicate with each other and to execute their information. These processes are created under a hierarchical structure where the main process is known as the parent process and the child processes otherwise any sub processes તરીકે વર્ક પરફોર્મ કરે છે. તો આ રીતે મલ્ટીટાસ્કિંગ સિસ્ટમની અંદર ફાઇલ સિસ્ટમ મેનિપ્યુલેશનની વાત કરીએ તો કમ્પ્યુટર જ્યારે વર્કિંગ ઓન હોય છે ત્યારે જનરલી યુઝર ઘણા બધા ટાઈપ્સની જે ફાઇલ્સ છે એની સાથે ચેન્જીસ કરી શકે છે, મેનિપ્યુલેશન કરી શકે છે, રાઈટ.
એક્ઝામ્પલ તરીકે ફાઇલ ઓપન કરી શકશે, ફાઇલને સેવ કરી શકશે, ફાઇલને ડિલીટ કરી શકશે સ્ટોરેજ ડિસ્ક પરથી, એની અંદર ડેટા ચેન્જ કરી શકશે. તો આ જે ઇમ્પોર્ટન્ટ ટાસ્ક યુઝર થ્રુ પરફોર્મ કરવામાં આવે છે ફાઇલ મેનેજમેન્ટ કોન્સેપ્ટ થ્રુ, તો એ ઓપરેટિંગ સિસ્ટમ થ્રુ એ પરફોર્મ થાય છે ઓપરેશન. ઓપરેટિંગ સિસ્ટમ મેક્સ it easier for user program to accomplish system manipulation service. ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા ફાઇલ મેનિપ્યુલેશન સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે યુઝરને, એન્ડ આ સર્વિસીસ જે છે એ સેકન્ડરી સ્ટોરેજ મેનેજમેન્ટ એઝ અ પાર્ટ પરફોર્મ થાય છે. એરર ડિટેક્શન. Operating system also deal with a hardware problem, જેમ સોફ્ટવેર પ્રોબ્લેમ નું સોલ્યુશન ઓપરેટિંગ સિસ્ટમ થ્રુ મળે છે. તો એવી રીતે મિત્રો એરર ડિટેક્શનની રિસ્પોન્સિબિલિટી ઓપરેટિંગ સિસ્ટમની છે. ઓપરેટિંગ સિસ્ટમ હાર્ડવેરના જે પ્રોબ્લેમ્સ છે એ હાર્ડવેર પ્રોબ્લેમ્સ સિસ્ટમ ડિટેક્ટિંગ એરર એન્ડ ફિક્સિંગ ધીઝ એરર, જો ફાઉન્ડ થાય તો એ એરર ફિક્સ કરશે. તો આ જે મેઇન ફંક્શન છે ઓપરેટિંગ સિસ્ટમનું એરર ડિટેક્શનનું, રાઈટ, જે બેડ સેક્ટર અધરવાઇઝ હાર્ડ ડિસ્ક, otherwise memory overflow and error related input output devices જે એક્સેસ થતી હોય છે, તો જે ટાઈપની એરર ડિટેક્ટ થશે ઓપરેટિંગ સિસ્ટમ થ્રુ અપ્રોપ્રાઇટ એના પર એક્શન લેવામાં આવશે. એન્ડ service of error detection and error correction cannot be handled by user program. એ જે error detection and પ્રોગ્રામ થ્રુ એને હેન્ડલ કરવામાં આવતું નથી. ઇટ ઇન્વોલ્વ્સ મોનિટરિંગ ધ એન્ટાયર કમ્પ્યુટિંગ પ્રોસેસ. આ જે ટાસ્ક છે એ ક્રિટિકલ ટુ હેન્ડલ ઓવર ધ યુઝર પ્રોગ્રામ. યુઝરને જે પ્રિવિલેજીસ પ્રોવાઈડ કરવામાં આવેલા છે ઓપરેટિંગ સિસ્ટમ યુઝેસના, રાઈટ, તો એ પ્રિવિલેજીસ થ્રુ યુઝર એ સિસ્ટમને એક્સેસ કરી શકે છે મિત્રો, રાઈટ. રિસોર્સ અલોકેશન. મલ્ટીટાસ્કિંગ એન્વાયરમેન્ટની અંદર જ્યારે મલ્ટિપલ જોબ રનિંગ હોય એટ એ ટાઈમ, તો ઓપરેટિંગ સિસ્ટમની રિસ્પોન્સિબિલિટી છે કે દરેકે દરેક પ્રોસેસને રિસોર્સનું અલોકેશન કરવું, રાઈટ. ટેપ ડ્રાઈવ એન્ડ સેકન્ડરી સ્ટોરેજ જે છે તો એ દરેકે દરેક પ્રોસેસ બેટરલી એને યુટિલાઇઝ કરતો હોય છે. એન્ડ વેરિયસ ટાઈપ્સ ઓફ અલ્ગોરિધમ ને ઇમ્પ્લિમેન્ટેશન થ્રુ પ્રોસેસ શેડ્યુલિંગ એન્ડ CPU શેડ્યુલિંગ, ડિસ્ક શેડ્યુલિંગ ના કોન્સેપ્ટથી હેન્ડલ કરવામાં આવે છે. નેક્સ્ટ આપણે જોઈએ અકાઉન્ટિંગ. ઓપરેટિંગ સિસ્ટમ કીપ્સ એન અકાઉન્ટ ઓફ all resources accessed by each process or user. Multitasking accounting enhance the system performance with the allocation of resource to
process, ensuring satisfaction to each process. Protection system. Operating system ફંક્શનાલિટી પ્રોવાઈડ કરે છે. મલ્ટી યુઝર સિસ્ટમની અંદર કન્કરન્ટલી યુઝર થ્રુ જે એક્ઝિક્યુશન થાય છે મલ્ટિપલ પ્રોસેસોનું, તો વેરિયસ પ્રોસેસીસ must be protected by one to another activity. પ્રોટેક્શન પ્રોવાઈડ કરવાનું કામ પણ ઓપરેટિંગ સિસ્ટમ કરે છે, સર્વિસ પ્રોવાઈડ કરે છે, રાઈટ. ઓપરેટિંગ સિસ્ટમની સર્વિસ એઝ એ રિસોર્સ મેનેજર. રિસોર્સ મેનેજર એફિશિયન્ટલી કમ્પ્યુટરના જેટલા પણ રિસોર્સિસ છે એને મેનેજ કરે છે, રાઈટ. memory, input output devices, etc. and decide which resource are used by which running program and how to administrate them. તો આ જે રિસોર્સ મેનેજમેન્ટનું કામ એની સર્વિસ રિસોર્સ મેનેજર થ્રુ ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. Operating system assign computer resources to processes for efficient use and it plays important role as a resource manager ensuring the user satisfaction. Okay. Process management. Multi operating system allow more or one application. એક એપ્લિકેશનની ઘણી બધી પ્રોસેસો મેમરીની અંદર જ્યારે એ પ્રોગ્રામને તમે રન કરાવો ત્યારે એક્ઝિક્યુટ થતી હોય છે મિત્રો. તો એ જે પ્રોસેસ મેનેજમેન્ટનો એઝ અ પાર્ટ ઓપરેટિંગ સિસ્ટમ manages processes such a way system performance can be enhanced. આ જે પ્રોસેસ મેનેજમેન્ટનું કામ છે સિસ્ટમના પ્રોસેસ જે એક્ઝિક્યુટ થઈ રહી છે સિસ્ટમની, તો પરફોર્મન્સ એન્હાન્સ માટે આ કોન્સેપ્ટ યુઝ કરવામાં આવે છે. એન્ડ ઓપરેટિંગ સિસ્ટમ એની અધર ટાઈપની જે એક્ટિવિટીઝ છે જેના સાથે યુઝર પ્રોગ્રામ સંકળાયેલા છે, સિસ્ટમ પ્રોગ્રામ યુઝર પ્રોગ્રામ સાથે સંકળાયેલા છે, તો પ્રિન્ટર, સ્પૂલિંગ, વર્ચ્યુઅલ મેમરી, સ્વેપિંગ, એટસેટ્રા. પ્રોસેસની જે એક્ટિવિટી છે એના જરૂરિયાત પ્રમાણે સર્ટેન રિસોર્સિસ થ્રુ એ ટાસ્ક કમ્પ્લીટ થતી હોય છે મિત્રો, રાઈટ. તો વેરિયસ કમ્પ્યુટર રિસોર્સિસ સીપીયુ ટાઈમ પ્રમાણે એક્સેસ થતા હોય છે. મેઇન મેમરી એન્ડ આઈઓ ડિવાઇસીસ એક્સેસ કરવામાં આવતું હોય છે પ્રોગ્રામના એક્ઝિક્યુશન માટે. તો રિસોર્સ અલોકેશનનો જે કોન્સેપ્ટ છે એન્ડ એની જે સર્વિસીસ છે એ વેરી ઇમ્પોર્ટન્ટ સર્વિસીસ છે મિત્રો, રાઈટ. ઓપરેટિંગ સિસ્ટમની મેજર જે પ્રોસેસ તો એ છે ક્રિએશન એન્ડ ડિલીશન ઓફ યુઝર એન્ડ સિસ્ટમ પ્રોસેસીસ. સેકન્ડ, સસ્પેન્શન or reactivation processes, mechanism from process synchronization, mechanism for process communication and mechanism from deadlock handling. તો જે મેઇન મેમરીનું મેનેજમેન્ટ કરવામાં આવે છે, રાઈટ,
મેમરી મેનેજમેન્ટ કોન્સેપ્ટ શું? આ એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે ઓપરેટિંગ સિસ્ટમનો એન્ડ ડિરેક્ટલી પ્રાઇમરી એન્ડ સેકન્ડરી મેમરી સાથે સંકળાયેલો આ કોન્સેપ્ટ છે. મેઇન મેમરીની અંદર લાર્જ એરે ઓફ બાઇટ્સ એન્ડ each byte has its own address or program and that can access directly by CPU for its excitation. રાઈટ? તો મિત્રો મેમરી મેનેજમેન્ટની સર્વિસ પણ ઓપરેટિંગ સિસ્ટમ થ્રુ પ્રોવાઈડ કરવામાં આવે છે. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે સર્વિસીસ વિશે સ્ટડી કર્યું. હજી જે ઓપરેટિંગ સિસ્ટમની મેમરી મેનેજમેન્ટ, ફાઇલ મેનેજમેન્ટ એન્ડ અધર જે સર્વિસીસ છે એને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. રાઈટ? આજનું લેક્ચર અહીંયા સ્ટોપ કરીએ છીએ. ઓકે, થેન્ક યુ વેરી મચ.